આજે બનાવીશું મસાલા ભાખરી। તેના માટે ઘઉંનો લોટ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, અજમો, લસણ અને ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, જરૂર પ્રમાણે પાણી, મોણ માટે તેલ। ભાખરી તળવામાં સૌથી પહેલાં આપણે લસણ અને અજમાને ખાંડી લઈશું। લોટ બાંધી લઈશું। અંદર એડ કરશું હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલા, બનાવીને રાખેલી લસણ અને અજમાની પેસ્ટ, મોણ માટે તેલ, 2 ચમચી તેલ, બરાબર મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ખાંડવામાં પણ એડ કરેલું છે। થઈ ગયો છે તો ઉપર અડધી ચમચી તેલ નાખી અને મચેડી લઈશું। 5 મિનિટ રહેવા દઈશું અને પછી વણીશું મસાલા ભાખરી। તો છે આપણે ખોલીને જોઈ લઈએ। લોટ આપણે સરસ થઈ ગયો છે। આવી રીતના બાંધવાનો, કડક પણ નહીં અને ઢીલો પણ નહીં। તો આપણે ભાખરી બનાવી લઈશું। તો આવી રીતના ભાખરી વણી લીધી છે પતલી। પહેલાંથી જ તવો ગરમ કરવા મૂકી દીધો છે। તો ગેસ ધીમો કરી અને અંદર એડ કરી દઈશું ભાખરી। ધીમા તાપે જ ચડવા દેવાની। ભાખરી એક બાજુથી ચડી ગઈ છે તો ઉપર એડ કરશું તેલ। આવી રીતના તેલ એડ કરી દઈશું, દબાવી અને ચડવી લેવાની। બંને બાજુ તેલ લગાવીશું। ભાખરી શેકાઈ ગઈ છે તો બહાર કાઢી લઈશું। ભાખરી બનીને તૈયાર છે તો સર્વ કરી લઈશું। અત્યારે મેં ચા સાથે સર્વ કરી છે। લસણની ચટણી સાથે, દહીં સાથે પણ ખાઈ શકો છો। તો રેસીપી ગમી હોય મસાલા ભાખરીની તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। કોમેન્ટ કરજો તમને કેવી લાગી।